સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના કુડલા ગામના માલધારી સમાજ દ્વારા ગૌચર જમીન પર દબાણ દૂર કરવા ચુડા મામલતદારને આવેદનપત્ર આપ્યું। કુડલા ગામના માલધારી સમાજ દ્વારા ચુડા મામલતદાર YH પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે માલધારી સમાજ દ્વારા પશુપાલન માટે ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરેલ છે તેને મુક્ત કરાવવા માટે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું અને કુડલા ગામમાં દબાણો દૂર કરવા યોગ્ય પગલાં લેવા માટેની માંગ પણ ઉચ્ચારી હતી અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ દૂર કરવાની માંગને લઈને માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ સાથે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે માલધારીઓ પોતાની માંગણીને લઈને ચુડા મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ગાય માતાના ચરિયાણ માટે ગૌચર જમીન ખુલ્લી કરવા માંગ કરવામાં આવી હતી। કુડલા ગામે ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરી લેવાતા પશુઓનું ચરિયાણું નહીં હોવાથી પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નિર્દોષ મૂંગા ઢોર ચર્યા વગર જ રજડી પડ્યા છે। ત્યારે આ ગૌચર જમીન ખાલી કરાવવા માટે કુડલા ગામના ગૌ ભક્ત માલધારી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપીને આ ગૌચર ખાલી કરવા આવેદનપત્ર આપ્યું હતું। ચુડા તાલુકાનો કુડલા ગામ, મારું નામ સાદુભાઈ ગનુભાઈ મીર, માલધારી સમાજ મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારે દૂર કરાવો। અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી। અમારા ગામમાં નાના મોટા 1200 થી 1300 પશુ છે નાના મોટી, એના માટે સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। બધો માલધારી સમાજ ભેગો થઈને અમે આવેલા છીએ કુડલાથી। કુડલા, મારું નામ હરિભાઈ ગગજીભાઈ શિયાળિયા। કુડલા ગામની અંદર ગૌચરની જમીન બધાએ દબાણ કરેલી છે એ બાબતે અમે મામલતદાર કચેરીએ અરજી દેવા આવેલા છીએ। એમે આવેદનપત્ર દેવાથી કે અમારા ગામની અંદર ગૌચરની જમીન જલ્દીથી જલ્દી ખાલી કરે અને એ બાબત અમને નિવેદન આપે અથવા तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।